અરે બાપ રે, જો તો ખરા છોકરી કેવી તૈયાર થઈ છે, હિરોઈન જેવી. શું કામ ખબર તમને બધાને? એને ઇન્સ્ટામાં રીલ્સ બનાવી છે. જલ્દીથી તમે લોકો ઇન્સ્ટામાં એની રીલ્સ જોઈ આવો ને, એને ફોલો કરી આવો છો. નટખટ નૈત્રી નામનું આઈડી છે ને. પછી ભૂખ લાગી ગઈ એટલે મને કે મમ્મી કેરી સુધારી દે. થાળી ભરીને કેરી સુધારીને ખાઈ લીધી ને પછી એના પપ્પા ભેગી ગામમાં જવા નીકળી ગઈ. બાપ દીકરી બે ગામમાં ગયા ને મારે પાછળથી છે ને લગ્નના કપડાને બધા ધોયા હતા ને એને બધાને ઠેકાણે મૂકવાના હતા. ઘડી કરીને બધા કબાટ ભેગા કર્યા અને ત્યાં તો છે ને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો એટલે મેં કીધું લાવ બીજું બધું પછી પેલા દીવાબત્તી કરી લો. એટલે દીવાબત્તી કર્યા ને એટલી વારમાં બે બાપ દીકરી આવી ગયા અને ડીમાર્ટમાં ગયા હતા ને તો આ બધો નાસ્તો લઈ આવ્યા. એટલે મેં એને બધાને ઠેકાણા કર્યું ને મેં કીધું રાતના આવે શું બનાવશું જમવાનું? તો કે કાંઈ બનાવવું નથી, હાલો બેસી જાઓ મારી દીકરી પાછળ. એટલે અમે ગાડીની પાછળ બેસી ગયા. હવે ખબર નહીં ક્યાં લઈ જાય. તો સૌથી પહેલાં નૈત્રીબેન કે મારે ઢોસો ખાવો છે અને એ ઢોસો મંગાવે એટલે આખો ઢોસો ખાઈ ન કે એટલે મારે એમાંથી અડધો ખાવો જ પડે. એટલે અમે મા દીકરી બે ઢોસો ખાઈ લીધો ને પછી એના પપ્પા કે મારે ઢોસો નથી ખાવો, મારે તો વણેલા ગાંઠિયા ખાવા છે. બેને અલગ અલગ ખાવું એટલે એને વણેલા ગાંઠિયા ખાધા ને પછી લાસ્ટમાં છેલ્લે આ તો હોય જ અમારે નૈત્રીબેનને. આવજો.